આતંકી અબ્દુલ રહેમાનની તપાસમાં મોટો ખુલાસો। આતંકી અબ્દુલને મળવા આવી રહ્યો હતો બીજો આતંકી પહોંચે તે પહેલા આતંકી અબ્દુલ દબોચાયો। છેલ્લા 6 મહિનાથી અબ્દુલ પાકિસ્તાનની એજન્સીના સંપર્કમાં હતો। મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારીમાં હતો અબ્દુલ। હાલમાં એટીએસના 10 દિવસના રિમાન્ડ પર છે આતંકી અબ્દુલ। અન્ય સાગરીતોને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે કેટલા ખુલાસા થાય તેવી પણ સંભાવના। 6 મહિનાથી પાકિસ્તાનની એજન્સીઓ સાથે સંપર્કમાં હતો। મોટા ષડયંત્રની શંકા તો એટીએસની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આતંકી અબ્દુલ રહેમાનની તપાસમાં અનેક ખુલાસા થાય તેવી પણ સંભાવના છે। આતંકી અબ્દુલને મળવા બીજો આતંકી પણ આવવાનો હતો ને કોઈ ઘટનાને અંજામ આપવાનો હતો। ઉલ્લેખનીય છે કે 6 મહિનાથી પાકિસ્તાનની એજન્સીમાં તે સંપર્કમાં હતો। હવે એટીએસની તપાસમાં કેટલા ખુલાસા થાય તેવી શક્યતા। તો સંવાદદાતા નવીન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। નવીન, જે પ્રકારથી અનેક ખુલાસા થાય તેવી સંભાવના છે અને બીજો આતંકી પણ મળવા આવવાનો હતો, આપની પાસે શું અપડેટ્સ છે હાલની? લુબના ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફની ટીમે જે રીતે ફરીદાબાદમાં ઓપરેશન પાર પાડી અને 2 હેન્ડ ગ્રેનેડ સાથે જે આતંકી અબ્દુલ રહેમાનની ધરપકડ કરી છે, સૌથી પહેલા તો તેના 10 દિવસના રિમાન્ડ જે છે તે કોર્ટે મંજૂર કર્યા છે। કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ હવે જે છે પૂછતાછ જે છે શરૂ કરવામાં આવશે અને ખૂબ જ ગંભીર પ્રકારની માહિતી સામે આવી શકે છે એ પ્રકારની આશંકા પણ કરવામાં આવી રહી છે। પ્રાથમિક જે પૂછપરછ કરવામાં આવી છે તે પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આતંકી અબ્દુલ રહેમાન છેલ્લા 4 થી 6 મહિના દરમિયાનમાં પાકિસ્તાનની અલગ અલગ એજન્સી અને અલગ આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો અને માત્ર 19 વર્ષનો આતંકી જે રીતે માઇન્ડ વોશ થયેલો છે તેનાથી અંદાજો આવી જાય છે કે કઈ રીતે મોટી ઘટનાને અંજામ આપવાનો હતો। હરિયાણા એસટીએફ અને ગુજરાત એટીએસની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આરોપી જે આતંકી જે છે, સંદિગ્ધ આતંકી કહી શકાય અત્યારે નહીં, તો એ સંદિગ્ધ આતંકીને મળવા માટે અન્ય કોઈ આતંકી જે છે તે આવવાનો હતો, એટલે કે જે મળવા આવવાનો હતો અને આગળનું જે પ્લાન છે તે સમજાવવાનો હોય એ પ્રકારની માહિતી પણ હાલ સામે આવી રહી છે। જો કે તે વ્યક્તિ કોણ છે, ક્યાંથી આવવાનો હતો, પાકિસ્તાનથી આવવાનો હતો કે ભારતનો છે, તે વાતનો અત્યાર સુધીમાં કોઈ ખુલાસો થયો નથી। પરંતુ એક મોટી વાત કહી શકાય કે જે રીતે અન્ય આતંકી અને અન્ય વ્યક્તિ જે સાથે જોડાયેલો છે, સંકળાયેલો છે, તે વ્યક્તિ આને મળીને અને તમામ પ્રકારની જે માહિતી છે તે પૂરી પાડવાનો હતો। તે ખૂબ જ ગંભીર બાબત છે। એનાથી સ્પષ્ટ થાય છે કે આની સિવાય બીજા પણ લોકો સામેલ છે। આની સિવાય બીજા લોકો જે છે તે લોકો ક્યાંક ને ક્યાંક છુપાયેલા છે, પરંતુ હરિયાણા એસટીએફ અને ગુજરાત એટીએસની ટીમ જે છે તે અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં અન્ય લોકોની પર ધરપકડ થાય તો નવાઈ નહીં। લુબના બિલકુલ નવીન, એક મહત્વપૂર્ણ સવાલ એ પણ કે 6 મહિનાથી પાકિસ્તાની એજન્સીના સંપર્કમાં હતો, તો અત્યાર સુધી ક્યાં ક્યાં રહી ચૂક્યો છે, ક્યાં ક્યાં તેના તાર મળી રહ્યા છે, ક્યાં ક્યાં ફર્યો ભારતની કઈ કઈ જગ્યાએ? જે રીતે અત્યારે જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે મૂળ ફૈજાબાદનો રહેવાસી છે, તો અયોધ્યા જે મંદિર છે તેના ઘરથી માત્ર 20 કિલોમીટરની દૂરી ઉપર છે, એટલે એ ત્યાં ગયો છે। તેની સાથે સાથે અન્ય જગ્યાઓ પણ ફરેલો છે। જે પ્રમાણે ઉપરના જે તેના આકાઓ છે પાકિસ્તાનમાં બેઠેલા, તે લોકો જે પ્રકારે દિશા અને નિર્દેશ આપતા હતા તે પ્રમાણે તે આગળ વધતો હતો। પરંતુ ફરીદાબાદ જવાનું કારણ જે પૂછવામાં આવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરીદાબાદ તેને બોલાવવામાં આવ્યા હતા, એટલે કે ફરીદાબાદથી તેને આગળનું ટાસ્ક મળવાનું હતું કે આગળ તેને આ ઘટનાને ક્યાં અંજામ આપવાનો છે અને તેના માટે તેના જે મેં કીધું પ્રમાણે કે અન્ય જે આતંકી છે તે તેને મળવા આવવાનો હતો અને તેને મળીને અને તમામ પ્રકારની માહિતી પૂરી પાડવાનો હતો કે આગળ આપણે શું અને કેવી રીતે કરવાનું છે। પરંતુ ગુજરાત એટીએસની જે ઇન્ફોર્મેશન હતી અને સચોટ ઇન્ફોર્મેશન હતી તેના આધારે તે પકડાઈ ગયો છે। હવે ભારતમાં એ ક્યાં ક્યાં તેને રેકી કરી છે, કારણ કે યુપીના અનેક જગ્યાએ તેને રેકી કરી હોય એ પ્રકારની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, પરંતુ યુપી સિવાય તેને દેશના કયા રાજ્યોમાં રેકી કરી છે તે માટે તેના 10 દિવસના રિમાન્ડ જે છે તે લેવામાં આવ્યા છે અને રિમાન્ડ બાદ જે છે તે અન્ય માહિતી જે છે તે સામે આવી શકે તેમ છે। લુબના બિલકુલ નવીન, જે પ્રકારથી ગઈકાલે હરિયાણાથી આતંકી છે તે પકડાયો છે અને એટીએસની સચોટ માહિતીના કારણે તે પકડાયો છે, હરિયાણામાં તે કેટલા દિવસથી હતો તે અંગે કોઈ માહિતી સામે આવી છે? કેવી રીતે પકડાયો હરિયાણાથી? હરિયાણામાં છેલ્લા થોડા દિવસોથી જ હતો, કારણ કે મેં કીધું એ પ્રમાણે કે તેને આ ઉપરના જે પાકિસ્તાનના જે લોકો છે તે તેને દિશા નિર્દેશ આપતા હતા, એટલે પાકિસ્તાનથી જે પણ દિશા નિર્દેશ મળતો હતો તે પ્રમાણે તે કામ કરી રહ્યો હતો। એટલે થોડા દિવસથી ફરીદાબાદ આવ્યો હતો અને ગુજરાત એટીએસની ટીમ જે છે તે સામાન્ય રીતે ખૂબ જ સક્રિય છે
આ પ્રકારની જે ગતિવિધિઓ જે પણ લોકો કરતા હોય છે તે લોકોને પકડવા માટે કામગીરી કરતી હોય છે. અને ગુજરાત એટીએસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ જે આરોપી જે છે સંદિગ્ધ આતંકી અબ્દુલ રહેમાન તે પાકિસ્તાનના કનેક્શનમાં છે અને મોટી કોઈ ઘટનાને અંજામ આપવાનો હોય તે પ્રકારની વાત છે, જેને લઈને હરિયાણા એસટીએફને આ પ્રકારની માહિતી શેર કરવામાં આવી અને ત્યારબાદ હરિયાણા એસટીએફ અને ગુજરાત એટીએસની ટીમે બંને ભેગા થઈને અને આ ઓપરેશન પાર પાડ્યું. 10 દિવસના રિમાન્ડ મળ્યા છે રૂપના અને મોટા ખુલાસા થઈ શકે છે, કારણ કે આજે આતંકી સંગઠન સાથે જોડાયેલો હશે અને તેને કયા કયા પ્રકારે તેના ઘરેથી જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેના ઘરેથી બી ઘણા બધા વસ્તુઓ જે શંકાસ્પદ છે, બોમ્બ બનાવવાની સામગ્રી સહિતની તે પણ કબજે કરવામાં આવી છે. તો કહી શકાય કે એક મોટી કાર્યવાહી અને હવે રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસાઓ સામે આવે તો નવાઈ નહીં. બિલકુલ નવીન, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે ઘરમાંથી પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે અને આ જે વ્યક્તિ છે, જે આતંકી છે, તે મૂળ હૈદરાબાદનો રહેવાસી છે. તેના ઇતિહાસ વિશે કોઈ માહિતી સામે આવી છે? કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે અત્યારે જોડાયો બ્રેન વોશ થઈને કે પહેલાથી જ જોડાયેલો હતો? રૂપના આપણે સુધારી દો, હૈદરાબાદની ફૈઝાબાદનો છે, યુપીના ફૈઝાબાદ મિલ્કીપુર, જે અયોધ્યાથી ખૂબ જ નજીક આવેલ છે અને તે માત્ર 19 વર્ષનો છે. એટલે કહી શકાય કે અત્યાર સુધીમાં તેની સામે કોઈ ગુનો દાખલ થયો એવું લાગતું નહીં, પરંતુ તેમ છતાં રિમાન્ડ જે લેવામાં આવ્યા છે તે રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછમાં ખુલાસો થશે કે તેની સામે ગુનો દાખલ થયેલો છે કે કેમ. સામાન્ય રીતે આ પ્રકારના માનસિકતા ધરાવતા લોકો જયારે બાળપણ હોય છે, કિશોર અવસ્થા હોય છે, ત્યારે પણ કોઈ ગુનાને અંજામ આપતા હોય છે, પરંતુ આ અબ્દુલ રહેમાને કોઈ પ્રકારના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો જે તેની પાસેથી હેન્ડ ગ્રેનેડ મળી, કેમ કે હેન્ડ ગ્રેનેડ ડિફ્યુઝ કરતા 10 કલાક લાગી ગયો એટીએસને. તો હવે આગળ જે છે તેની પૂછપરછ અને આગળ જે તેની કાર્યવાહી છે તે ખાસ કરીને બીજા કયા કયા લોકો સામેલ છે આની સાથે, કોણ આતંકી તેને મળવા આવવાનો હતો, કારણ કે પાકિસ્તાનથી આવવાનો હતો ક્યાંથી તે વાતનો પણ ખ્યાલ નથી. તો એ તમામ દિશાઓમાં તેમની ગંભીર બાબત છે. જો પાકિસ્તાનથી અંદર આવવાનું હોય અને મળવાનું હોય તો ખૂબ જ ગંભીર બાબત છે. એટલે કહી શકાય કે એ તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં કદાચ વધારે ખુલાસો થાય તો નવાઈ નહીં. બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો તપાસમાં અન્ય ખુલાસા થાય